લઈએ 84 વૈષ્ણવના વાર્તાજીની અંદર શેઠ પુરુષોત્તમ દાસ. શેઠ પુરુષોત્તમ દાસજી, જેમના વાર્તા પ્રસંગ 6 સુધી આપણે જોયું છે. વાર્તા પ્રસંગ 7. बहोरी एक दिन काशी के राजा के मन में आई, सेठ जो सेठ पुरुषोत्तम दास सो हम मिलिए. सो राजा गंगा के पार रहत હતો, તહા તે પ્રાતઃ કાલ આવ્યો. તા સમયે શેઠજી છોટી પરદની પેરે ગોબર સંકેલત હતે. એટલે એક દિવસે કાશીના રાજાના મનમાં, એટલે જે કાશીના એ સમયે જે રાજા હશે એના મનમાં આવ્યું કે કારણ કે શેઠજીની ખ્યાતિ બહુ સાંભળી છે, તો શેઠ પુરુષોત્તમ દાસજીને આપણે મળીએ. સો એ રાજા જે છે ગંગાજીના પેલા પાર રહેતો હતો, એટલે ત્યાંથી પ્રાતઃકાલે કોઈ પણ ખબર કર્યા વગર સવારના એ શેઠજીને મળવા આવ્યો. તા સમયે શેઠજી છોટી પરદની પહેરે, એટલે જે છોટી ધોતી પરદની બધાને ખબર છે, નાથજી ધરે છે, અડધી ધોતી ઘૂંટણ સુધીની ધોતી હોય ને એને પરદની કહેવાય. તો એ પરદની પહેરે ગોબર સંકેલત હતી, એટલે ગાયોના ગોબરને એ સંકેલી ગયા હતા. પહેલા તો ગોબરના જે છે છાણા બને, અને છાણાથી પછી એ છાણા સૂકવીને ઠાકોરજીની જે છે એ રસોઈ વગેરે થતી, એટલે એ છાણા કરી રહ્યા હતા. तब सेठ के लोगन ने सेठजी सो कहो कि तुम सो मिलन को राजा आवत है. એટલે શેઠજીના રાજાના જે આગળના પેલા ખબરી હોય કે સાવધાન ખબરદાર એમ કરીને જે આવે કે ભાઈ રાજા તમને મળવા આવી રહ્યા છે, તો કહી રહ્યા છે કે ભાઈ રાજા આવતે સો આછે વસ્ત્ર પહેરી કે ગાદી પર બેઠો, એટલે સારા વસ્ત્ર પહેરીને કોઈ સારી ગાદી ઉપર બેસો, કારણ કે રાજા મળવા આવી ગયા છે. તબ શેઠ કહે જો આવન દે, રાજા કો કહા ડર હે. એટલે આવા દે ભાઈ, હું તો મારું કામ, મેં ક્યાં બોલાયો છે, તો રાજા આવે છે તો આવા દે, ઘરનું જ કામ કરી રહ્યો છું, ક્યાં કઈ ખોટું કામ કરી રહ્યો છું. તો રાજા કો ડર કહા હે. તબ રાજા આયો, તબ શેઠ ગોબર ભરે હાથ રાજા કે આગે આય. એટલે હાથ તો બધા ગોબર વાળા હતા, તો એ જ રીતે જે પેલી પરદની પહેરેલી હતી, હાથ ગોબર વાળા હતા, એ જ રીતે એ રાજાની સન્મુખ ગયા. તબ રાજા ચતુર હતો, સો કહે શેઠજી તુમ ધન્ય હો. એટલે રાજાને ખબર પડી ગઈ કે આ નિરાભિમાની છે, આમને કોઈ પ્રકારનો અભિમાન નથી. શેઠજી આટલા બધા કરોડધુજી છે, છતાં પણ ગોબર સંકેલવાનું કામ એ પોતાના હાથે કરી રહ્યા છે. કારણ કે એ સમયે, જો અત્યારે તો એ સમયના કરોડપતિ, બરાબર, કેટલા 500 વર્ષ પહેલાની વાત છે. અત્યારે આપણા ઘરે 1-2 નોકર ચાકર હોય, આપણને એક દિવસ વાસણ ધોવાના આવે ને તો થોડુંક તબિયત આછી પાતળી થઈ જાય, અને ગોબર સંકેલવાનું તો જરાય ના કરી શકીએ. કચરા પોતામાં આપણા તો કેડ વળી જાય, બરાબર. તો એવા સમયમાં જે 60 કરોડ એ સમયે જેમની પાસે છે, શું એ નોકરો ના રાખી શકે? એ તો અઢળક રાખી શકે ને, હશે જ. નોકરો ક્યાં ના હોય, એમના ત્યાં કઈ કમી છે? પણ ઠાકોરજીનું કાર્ય સ્વયં પોતાના હસ્તે કરી રહ્યા છે. ખબર પડી ને, એવું કહી રહ્યા છે કે ઠાકોરજીનું કાર્ય જે છે એ પોતે કરી રહ્યા છે. સો કહે શેઠજી તુમ ધન્ય હો. ઘણા તો સખડી ભોગ એટલે ના ધરે કે ઠાકોરજીના પાત્ર પાછા ધોવા પડે ને હાથે, કારણ કે નોકરને એવું હોય ખરે. એટલે કે જે ઠાકોરજીના પાત્ર, જો નોકર જે છે આપણો સેવક છે, જેને આપણે ઘરે કામ કરવા રાખીએ છીએ, અને આપણે કોના છીએ સેવક? ઠાકોરજીના. તો ઠાકોરજી જેમાં આરોગ્ય ને, અને ઠાકોરજીના જે રસોઈ થાય ને એના પાત્ર આપણે ધોવા પડે. સમજ પડી? એટલે કાચું કોઈને પેલું બીપી હાઈ ના થાય કે ભાઈ હવે કાલથી મારે ધોવાના, એટલે થાય તો જ કરવું. પણ ખરેખર નિયમ એવો છે કે ઠાકોરજીના આપણે કરવાના, અને આપણે જેમાં જમ્યા હોઈએ એ પેલો જરૂર ભલે માં છે, પણ ઠાકોરજીના જે હોય, કારણ કે આપણે ઠાકોરજીના સેવક છીએ, ખ્યાલ આવે? એટલે આપણો ધર્મ છે, એટલે ઠાકોરજી સંબંધી જેટલું પણ કાર્ય છે આપણે કરવાનું. तो तब राजा चतुर हतो, सो कहे कि भाई सेठजी तुम धन्य हो, या संसार में मान बड़ाई एक तिहारी छूटी है ने, कि भाई एक तमारी जेवी छे कि मान ने बड़ाई छूटी गई है. तब सेठ ने कही कि हम तो गृहस्थ है, घर को काम कर्यो चाहिए. એટલે એવું ના કીધું કે આપણે હોઈએ તો હો કેટલું બધું પોતાના, આ તો અમારા ઠાકોરજીનું કામ ને અમારા ભગવાનનું કામ ને પોતાનું કેટલું બધું એ દેખાડે,
અહીંયા તો શેઠજીએ કેટલી દિનતા છે કે ભાઈ ઘરનું કામ છે, કરવું જોઈએ. એવું નથી કીધું કે અમે તો અમારા ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ, એવું નથી કીધું. શું કીધું કે ભાઈ ગૃહસ્થ છીએ તો ઘરના કામ તો કરવા જ પડે ને. સો ઘર કો કામ તો કર્યો चाहिए. તબ રાજા પ્રસન્ન હોય કે ઘર ગયો, ત્યારે રાજા પ્રસન્ન થઈને ઘરે ગયો. યા પ્રકાર શેઠ કો પ્રતિષ્ઠા કી ચાહ રંચક હું નહીં. પ્રતિષ્ઠાની જરાય ચાહ રંચક પણ નથી. ગાય કી ટહલ સો અપને ઘર કો કામ કહે. ગાય, કારણ કે ગાયની ટહલ એ તો ભક્તની ટહલ છે. ગાય શું છે? ભક્ત સ્વરૂપ છે. એટલે ગાય કી ટહલ સો અપને ઘર કો કામ કહે. ताको आशय जो जैसे ठाकुर जी की सेवा ऐसी ही गाय की सेवा. જેવી ઠાકોરજીની સેવા એવી ગાયની સેવા. તો यही घर को काम है. આ ઘરનું કામ છે એટલે આ સેવા છે. સો લૌકિક વૈદિક કામ હે સો બહાર કો કામ હે. જો ઘરનું કામ કીધું, ગાય ક્યાં હોય? ઘરમાં હોય કે ઘરની બહાર હોય? ગાયની ખીરક. જો આ ઠાકોરજીની, જો આ મને ખબર નથી પડતી લીલા, સુબોધનીજીની અંદર પણ ગર્ગાચાર્યજી ક્યાં ગયા? યાદ કરો, ખીરકમાં ગયા કે ના ગયા? અને અહીંયા પણ જુઓ ગાયની ખીરક આવી. કેવું પેરેલલ ચાલી રહ્યું છે. હા, કઈ મેં નથી કશું કર્યું, આમાં પણ આ જો હમણાં જ મારા મગજમાં આવ્યું. એટલે તો કેવું આ ભગવત લીલા છે. પ્રભુ પણ મજા લે છે. તો જો ત્યાં પણ ગાયની ખીરકમાં જ ગયા ગર્ગાચાર્યજી ને નંદરાયજી. અહીંયા પણ ગાયની ખીરકની વાત આવી. તો ગાયની ખીરક ઘરમાં હોય કે બહાર હોય? ક્યાં હોય? બહાર હોય. ઘરમાં હોય? બહાર હોય. તો પછી ખરેખર તો બહારનું કામ થયું ને, ઘરનું કામ કેમનું થયું? પણ ઘરનું કામ એટલે ઘરના અંદર જે ઠાકોરજી બિરાજે છે એની સેવાનું કામ કરી રહ્યા છે. સમજ પડી ને? એટલે ભલે બહાર કરી રહ્યા છે, ઘરની બહાર કરી રહ્યા છે, છતાંય શું કીધું? આ ઘર કો કામ. ઘર કો કામ એટલે ઘરમાં કોણ છે? તો કે મદન મોહનજી. અને આ જે ગાયના છાણા થશે કે ગાયનું દૂધ જે થશે એ બધું શેમાં કામમાં આવશે? તેમની સામગ્રીમાં કામમાં આવશે. એટલા માટે ઘર કો એટલે ઠાકોરજી કો કામ. ઠાકોરજી માટે ઘર કો શબ્દ વાપર્યો. અત્યારે ઊંધું કરે, પોતાને ભાવતું હોય ને કોઈ વસ્તુ, કેટલી બધી નીચતાની પરાકાષ્ઠા. આપણને પાણીપુરી ભાવશે તો શું કે ઠાકોરજી, અમારા ઠાકોરજીને પાણીપુરી બહુ ભાવે. એટલે પાણીપુરી તને ભાવે છે, ઠાકોરજીને નહીં. સમજ? ઠાકોરજીનું નામ ના લે. આ પોતાને ભાવતું એમાં જો ઠાકોરજીનું નામ લઈએ ઉલટું થઈ જાય. અહીંયા તો ઠાકોરજી માટે જે છે એને કીધું કે ઘર કો કામ. આખી વાણી ફરી ગઈ. ફરી કે ના ફરી? તો હંમેશા આ વસ્તુ ધ્યાન રાખ. દરેકમાં ઠાકોરજીનું નામ ક્યાં લેવું ને ક્યાં ન લેવું એની સમજ હોવી જોઈએ. ઠાકોરજીને બધે પૈસાની જેમ વપરાય નહીં. આપણે જેમ બધા પૈસા વાપરી દે ત્યાં ગમે ત્યાં ઠાકોરજીનું નામ બધે જ્યાં ત્યાં લઈ શકાય નહીં. બરાબર? તો એ રીતે કે છે કે ભાઈ એ તો બહાર કો કામ હે. લૌકિક વૈદિક કામ બહારનું છે. જ્યાં લૌકિક વૈદિક, ઘરની અંદર પણ જો લૌકિક વૈદિક કામ કરતા હોઈએ તો કે આ તો બહારનું કામ છે. પણ જો બહાર પણ ઠાકોરજીનું કામ કરી રહ્યા છે, કોઈ સેવાનું કાર્ય કરી રહ્યા છે, તો કે ઘર કો કામ. સમજ પડી કે નહીં? ઠાકોરજી માટે કંઈક આપણે તરકારી એટલે સબ્જી, શાક, ફળ, દૂધ લેવા માટે બહાર ગયા હોઈએ તો એ શું થાય કે ભાઈ આ તો ઘરનું કામ છે. કેમ? કારણ કે આગળ ઠાકોરજીની સામગ્રીમાં કામમાં આવશે. અને ઘરમાં રહીને પણ જો કંઈક આપણે કંઈક લૌકિક વૈદિક કાર્ય ક્યાંક કરવું પડતું હોય તો એ તો બહાર કો કામ. કારણ કે આ ઠાકોરજી સંબંધી નથી. સમજ પડી ને? એટલો બધો શેઠજીનો ભાવ છે. તો એટલા માટે કીધું કે લૌકિક વૈદિક કામ હે સો બહાર કો કામ હે. યા ભાતી તે શેઠને કહ્યા. આ પ્રકારે શેઠજીએ કહ્યું. તો આ રીતે ઇતિ વાર્તા પ્રસંગ 7. અહીંયા 7મો વાર્તા પ્રસંગ જે છે એ વિરામ થયો. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે આપણે વાર્તા પ્રસંગ 8માં પ્રવેશ કરીશું. આમાં કોઈને કઈ વિશેષ ભાવ ચિંતન કઈ હોય અથવા તો કઈ બીજો કઈ પ્રશ્ન વગેરે હોય તો કરો. અહીંયા ઇતિ વાર્તા પ્રસંગ વિરામ કરીએ. જો ન હોય તો આશ્રયનું પદ લઈએ. સારું, કોઈનો હેન્ડ રેસ નથી તો આશ્રયનું પદ લઈએ છીએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો
श्री वल्लभ नख चंद्र छटा बिना सब जग माज अंधेरो भरोसो दृढ़ न चरण के साधन और नहीं आकली में जासो हो निबेरो सूर कहा कहे द्विविध आधरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण केरो भरोसो दृढ़ न चरण न केरो भरोसो दृढ़ न चरण न केरो। श्री वल्लभाधीश सर्व विष्णुदेवा विराट ठाकुर सर्वने जय श्री कृष्ण सर्वे जय श्री कृष्ण जय श्री कृष्ण। जय श्री कृष्ण।